રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત દિયોદરડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળામાં પ્રવેશ મેળવતા નૂતન વિદ્યાર્થીઓને આવકારવા માટે વહીવટીતંત્ર અને ગ્રામ્ય પંચાયતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરથી પધારેલા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરા, પ્રાંત અધિકારી પાર્થ ગોસ્વામી તેમજ ડેલિગેટ ફુલાભાઈ દેસાઈ અને સરપંચ શિલ્પાબહેન ઠાકોર ખાસ હાજર રહ્યા હતા। શાળાના મુખ્ય શિક્ષક જિગ્નેશભાઈ પટેલ તેમજ એસએમસી સભ્યો અને શાળાના સ્ટાફ પરિવારે તમામ મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યું હતું। આ પ્રવેશોત્સવ દરમિયાન કુલ 18 ભૂલકાઓને બાલવાટિકામાં વિધિવત અને ઉત્સાહપૂર્વક પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળાનું ગૌરવ વધારનાર અને સેટ પરીક્ષા તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે શાળા પટાગણમાં મહાનુભાવો અને સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો અને ગ્રામજનોએ શાળા પરિવારના આ સુંદર આયોજનને બિરદાવ્યું પણ હતું।